સુખડીના છે ને હજારો વિડીયો ઇન્ટરનેટ પર અવેલેબલ છે, રેસીપીના ઢગલો વિડીયો અવેલેબલ છે, આમ પોચી રૂ જેવી સુખડી કઈ રીતે બનાવવી વગેરે વગેરે. તો ભાઈ તમે ચૂલોવાળા શું નવું લાવ્યા છો? તો નવું અમે એ લાવ્યા છીએ કે આ રેસીપીનો વિડીયો જ નથી, આ એવા પ્રશ્નોનો વિડીયો છે કે જે પ્રશ્નો વિશે કદાચ ઇન્ટરનેટ પર બહુ ઓછા વિડીયો કે કદાચ કોઈ વિડીયો મેં જોયા જ નથી કે જ્યાં કોઈ સચોટ રીતે તમને એવું કહેતું હોય કે ઘઉં કયા વાપરવાના સુખડીમાં. તો ચલો વધારે સમય વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરીએ પ્રશ્નોના સ્વરૂપે સુખડી બાય ચૂલો. હવે આ જેટલું પણ જ્ઞાન હું તમને કહેવાની છું ને, આ બધું મારું પોતાનું મારા મગજની ઉપજ નથી. આ ઘણી બધી રિસર્ચ બાદ અમારા R&D શેફ છે નિકુંજ ઉમરેટિયા, એમના સજેશન્સ, એમની પ્રો ટિક્સ એન્ડ ટેકનિક્સ છે જે અમે ચૂલોમાં એપ્લાય કરીએ છીએ. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે ભાઈ ઘઉં કયા વાપરવાના? તો ઘઉં ટુકડા વાપરવાના. ટુકડા ઘઉં મીઠા છે, સુખડીમાં ટુકડા ઘઉંની સુખડી બેસ્ટ બને. તો પહેલાં લોકવન નહીં વાપરવાના? ના, નિકુંજભાઈ એવું કહે છે કે લોકવનના ઘઉં પણ નહીં વાપરવાના, કારણ કે એની અંદર પેલું જે સફેદ ભાગ છે એ વધારે હોય એટલે મેંદા જેવું સ્ટ્રક્ચર થાય. ચલો, ભાલિયા નહીં વાપરવાના? ના, ભાલિયા પણ નહીં વાપરવાના, કારણ કે ભાલિયા ઘઉં સિઝન પ્રમાણે અલગ અલગ ટેસ્ટ આપે છે. એવા કેસમાં શિયાળામાં સુખડી અલગ બને છે, ઉનાળામાં સુખડી અલગ બને છે, ચોમાસામાં સુખડી કદાચ કંઈક નવું ટર્નઆઉટ થઈને બને. તો હવે ઘઉં ક્લિયર થઈ ગયા, તો લોટ કયો વાપરવાનો? લોટ વાપરવાનો છે ફરજિયાત કરકરો, ઘઉંનો કરકરો લોટ વાપરવાનો થાય છે. ઓકે, નેક્સ્ટ ઘી કયું વાપરવાનું? ઘીના કિસ્સામાં ઘરનું ઘી વાપરવાનું. ગાય અથવા ભેંસનું દેશી ઘી તમે વાપરો ને એની અપ્રતિમ સુગંધ આવે. એટલે હું કોઈ બ્રાન્ડને સપોર્ટ કર્યા વગર તમને એવું કહીશ કે ઘરનું ઘી વાપરજો, જે બેસ્ટ છે. થર્ડ ક્વેશ્ચન, ગોળ કયો વાપરવાનો? ગોળ છે ને દેશી ચીકણો ગોળ વાપરવાનો. હવે આ જે દેશી ચીકણો ગોળ છે ને એ કોઈ પણ બ્રાન્ડ વગર આવે છે, એટલે હું તમને એવું ના કહી શકું કે XYZ કંપનીનો ગોળ વાપરજો. પણ દેશી ચીકણો ગોળ માર્કેટમાં માંગશો એટલે તમને કોઈ પણ બ્રાન્ડ વગર કોઈ પણ સરસ મજાની કરિયાણાની સ્ટોરમાં, દુકાનમાં મળી જશે. મોલમાં નથી મળતો, પણ કરિયાણાના દુકાનમાં તમને આ દેશી ચીકણો ગોળ મળી જશે. નેક્સ્ટ, સૌથી ચર્ચાસ્પદ ટોપિક, માપ શું રાખવાનું? માપ મેં જોયું છે, લોકો એવું માપ આપે છે કે કિલો ગોળ, કિલો ઘી, કિલો લોટ. ના જી, આ આદર્શ માપ નથી. આદર્શ માપ કંઈક એવું છે કે 1 કિલો ગોળ લેવાનો, 1 કિલો ઘી લેવાનું અને 1 કિલો નહીં પણ પૂરા પોણા 2 કિલો લોટ લેવાનો, એટલે કે 1.75ના રેશિયોમાં. જો ઝીણો લોટ લેતા હો તો 2 કિલો લેવાનો. મતલબ 1 કિલો ગોળ ને ઘીની સામે તમે પોણા 2 કિલો લોટ વાપરો ત્યારે સુખડી શ્રેષ્ઠ બને. આપણે કાંઈ એવી સુખડી તો બનાવવાની નથી કોઈ એક પીસ ખાય તો એનું મોઢું ભાંગી જાય. ના, કોઈ જમે તો એ 2-3 સુખડીના પીસ ઊભા ખાઈ શકે એવું વ્યવસ્થિત માપ હોવું જોઈએ કે જેની અંદર મીઠાશનું એક ચોક્કસ પ્રમાણ હોય. તો આ ચોક્કસ પ્રમાણ કંઈક એવું છે કે કિલો ગોળ, કિલો ઘી અને પોણા 2 કિલો લોટ. હવે નેક્સ્ટ, ગોળ ઉમેરતી વેરાએ જ્યારે તમે ગેસ બંધ કરી નાખો છો તો જ તમે સુખડીને પોચી પામી શકો છો. આવું મેં ઘણા જ બધા વિડીયોમાં જોયું છે અને ઘણા જ બધા લોકો કહે છે, બહુ જ સાચું કહે છે. પણ હવે પ્રશ્ન ત્યારે ઊભો થાય કે જો તમે ગેસ બંધ કરતા ભૂલી ગયા હો તો એવા કેસમાં નિકુંજભાઈ એમ કહે છે કે જ્યારે ગોળમાં બહુ બધો પાયો આવી ગયો હોય અને તમારે સુખડીને બચાવવી છે પેલી એકદમ કડક થતાં કે ટેસ્ટમાં થોડી ઉપર નીચે થતાં, તો તમે શું કરી શકો? એવા સમયે તમે દૂધ અથવા મલાઈ 2 ચમચી નાખી શકો, જેથી તમારો જે પાયો આવી ગયો હોય એની જે ઇફેક્ટ હોય એને એકદમ પોચી કરી નાખે ને સુખડીનું ટેક્સચર પણ પ્રોપર થઈ જાય. ઘણા બધા અંદર એલચી પાવડર ને સૂંઠ ને બધા વેરિએશન આપતા હોય છે. આપણે અત્યારે કોઈ પણ વેરિએશન વગરનું જે દેશી ભોજન છે ને, કે જેને પાક નામ આપતા, સુખડીનું જૂનું નામ છે પાક, એ પાકની જ હું વાત કરું છું કે જેમાં લોટ પકાવીને સરસ મજાનો ગોળ નાખી દીધો અને દુનિયાની સૌથી શ્રેષ્ઠ મીઠાઈ રેડી થઈ ગઈ, જે અમે ચૂલોમાં આપીએ પણ છીએ. બરાબર. હવે નેક્સ્ટ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે તમે બધાએ સાંભળી છે તોય કહી દઉં છું કે ધીરજથી બનાવવાની વાનગી છે. એકદમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય સુખડીનો લોટ ત્યાં સુધી તમારે શેકવાનું છે, એના બાદ જ તમારે ગોળ નાખવાનો છે. અને સુખડીના ટેક્સચર વિશે છેલ્લી ચર્ચા. ઘણી બધી જગ્યાએ લોકો એવું કહે છે કે કડક બનાવવી, ઘણી જગ્યાએ એમ કહે છે બહારથી પણ ટેક્સચર પોચું હોવું જોઈએ. તો નિકુંજભાઈ કંઈક એવું કહે છે કે સુખડીનું ટેક્સચર છે ને સાટા કે દાબડા જેવું હોવું જોઈએ, મતલબ બહારથી કડક અને અંદરથી ખાવામાં પોચું.
જી હા, તો આ બધી ટેકનિક્સ તમે ધ્યાન રાખજો જ્યારે તમે સુખડી બનાવો છો. લોટ કયો, ગોળ કયો, ઘી કયું, માપ કયું, ધીમા તાપે શેકવાની અને સ્ટોર કઈ રીતે કરવાની. તો સ્ટોર પણ આવી જ રીતે, જો આમ સરસ મજાની પાથરી દીધી ને ચોસલા પડી જાય પછી એક રાત એને આ જ પાત્રમાં આવી જ રીતે મૂકી રાખવી પડે. બીજે દિવસે તમે એને કાચની બરણીમાં કે સ્ટીલના ડબ્બામાં સ્ટોર કરી શકો. આ બેસ્ટ ટેકનિક છે. ચલો, વિડીયો એન્ડ કરું છું. મળીએ નવા વિડીયો.